મારો કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા, કવિ અને લેખક શ્રી માધવ રામાનુજ, ગુજરાત સાહિત્ય અકાદમી મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, આમંત્રિત સર્વે મહાનુભાવ, મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. જે પ્રમાણેનો કાર્યક્રમ હતો એટલે મારી એમને ઓપન જ છે કે ભાઈ મારા આવવાનું જ આ કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં આવવા માટેનું મારી લાગણી એટલા માટે કે સ્ટેજ ઉપરનો મને બહુ મોહ નથી, પણ આની અંદર આવતા જે લોકો છે બધા એ બધાના દર્શન થાય એના માટે હું આવ્યા. અહીંયા કેટલા બધા 5 કે 6 જણા તો એવોર્ડ વિનરી છે, પણ વડીલ પણ પદ્મશ્રી એવોર્ડ જેને મળ્યા હોય અને એ આપણી સામે બેઠા હોય તો અમને ઉર્જા ક્યાંથી લાવવાની? કારણ કે અત્યારે જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે બધાએ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક બીક આવે એટલે બંધ થઈ જાય બોલવાનું, અને ત્યાં આગળ તમારી જરૂર પડે કે હવે કોણ બોલીએ કે તમે જ બોલીએ. કોઈની બીક વગર તમારે જેને જે કહેવું હોય એ ભાઈ, જેને ભાષામાં ખબર ના પડે એ વસ્તુ જુદી. પણ મારે વડાપ્રધાનશ્રીએ પણ એક સરસ એમણે કીધું છે કે માતૃભૂમિ અને માતૃભાષા આનો જૂઠો ના હોય, આનો ખોટો જ ના હોય. એટલે તમે ગમે તેટલું કરો તો આ જે ગૌરવ મળી શકે એવું, ભલે ભાષા આપણે ગમે અત્યારે આપણી ગુજરાત અને ગુજરાતમાં આપણું સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને આપણે વણાયેલા લોકો છે, એટલે હંમેશા આપણે બધા બીજાને એડજસ્ટ થવાની કોશિશ કરતા. હંમેશા ગુજરાતી તમે કોઈ પણ સામે જે ભાષામાં તૂટ્યું ફૂટ્યું ઇંગ્લિશે બોલશે તો બીજી ભાષાએ બોલવાનો પ્રયત્ન કરશે, કંઈ પણ કરીને સામે વાળાને એડજસ્ટ કરવાની કોશિશ કરે. પછી એનો અત્યારે સોશિયલ મીડિયા છે એટલે શું છે કે એનો અર્થ કાઢે, અનર્થ કાઢે, આપણી મજાક ઉડાડે, બધું કરી શકે, પણ એની પાછળ ભાવ એટલો છે કે સામે વાળાને એડજસ્ટ થવાની કોશિશ કરીએ તો એમને આપણે અને કે ભાઈ આપણે કોઈ ભાષા બીજી છે તેનો આપણે અનાદર નથી કરતા કે ભાઈ મને બીજી ભાષા ધારો કે ઇંગ્લિશની અત્યારે બોલબાલા ક્યાંક હોય ને આપણા છોકરાઓ ભણતા હોય શીખતા હોય તો શીખે, એમાં ક્યાંય આપણે એવું લાગતું નથી કે તમે ના શીખશો, પણ ગુજરાતી જોડે જોડે શીખેલું હોવું જોઈએ. આપણી માતૃભાષા તો ગૌરવ હોવું જ જોઈએ આપણે, અને તો જ તમારી અભિવ્યક્તિ કરી શકશો. તમે તમારું જ્યારે હૃદયમાં તમને જે કહેવાય કે ભાવ ઉભો કરવો હશે, સારો કે ખોટો, એ રસ જે કહેવાય સાહિત્યની ભાષા કદાચ મારી ન હોય, કારણ કે એ શબ્દો મારે કાઢવા મુશ્કેલ છે, પણ હું તમને સમજાઈ એટલું શકું છું કે હૃદયમાં જે ભાવ ઉભો થાય અને એ શબ્દોમાં બહાર નીકળે તો એ માતૃભાષા વગર ક્યારેય ના જાય. ઇંગ્લિશને ભાવ આવી જ ના શકે. કાલે હું એક આ રીલનું અત્યારે જમાનો છે, રીલ જોતો હતો, મને બહુ યાદ ના જ, પણ એમાં કે અંગ્રેજી ભાષા એનિમલ થી એટલે એ થી શરૂ થાય અને ઝેડ એટલે ઝીબ્રા થી પૂરું થાય, અને આપણી ભાષા ગુજરાતી અથી શરૂ થાય અને જ્ઞાન એટલે જ્ઞાનથી પૂરી થાય.
આપણી સંસ્કૃતિનો તમે જો આપણી સંસ્કૃતિમાં એક ટોપ ઉપર શું છે તો ગીતા જ્ઞાન કીધું છે, ગીતાનું જ્ઞાન કીધું છે, એટલે જ્ઞાન ટોપ ઉપર લઈ જાય એટલે તમે ભગવાન થઈને ઉભા રહી શકાય એટલી તાકાત આપણામાં. ગીતાનું જ્ઞાન તમને સમજણ જેટલી આપે, તમારી દ્રષ્ટિ ફેરવી શકે. એ દ્રષ્ટિ ક્યારે ફરે? કારણ કે તમને શબ્દો જે છે એ શબ્દોના ભાવના ઉભા કરો તો દ્રષ્ટિ બદલાય કે કોઈ કાર ના બદલી શકે. એટલે માતૃભાષા અને માતૃભાષાનું ગૌરવ કરતો કોઈ પણ વ્યક્તિ હોય એ મારા માટે ગૌરવ માટે. માતૃભાષાનું જે ગૌરવ કરતો એ મારા માટે ગૌરવ. અને તો જ આ બધું ટકી શકે. ક્યારે ટકી શકે? બાકી તો બધું તમે જુઓ અત્યારે જે પ્રમાણે દુનિયા ચાલી રહી છે, લોકોને શું કરવું છે, કેમ કરવું છે એ ખબર નથી પડતી. તમે ક્યાંય વાત કરો તો આપણે એમ થાય કે શેના માટે કરે છે, ચાલે છે, રોજ શું થયું એ બધી માહિતી છે બધા પાસે, પણ શેના માટે આટલું બધું લાવવું ખેંચ્યા કરે છે એ ખબર નથી. અને દરેકના જીવનમાં મારા પાસે જે છે એને પોતે ભોગવી નથી શકતો અને આગળ ભોગવત કરે ભાઈ છે એને તો ભોગાવું પેલા પછી આગળની વાત છે એને માણી નથી શકતો. મોટો બંગલો હોય, ગાડી હોય, બધું હોય. હમણાં એક આપણા અગ્રવાલ કરીને કોઈ મોટા બિઝનેસમેન નું તમે બધાએ જોયું છે, કારણ કે બહુ ચાલે. જ્યારે આવકાર આપનાર જ કોઈ લો પૈસા બે કૂતરા રાખવા પડે આવકાર લેવા માટે. કેવી દુઃખ ભરી કહાની. નાની ઉંમરે દીકરો મળી ગયો, પછી એમણે ખૂબ મોટું દાન પૂન કર્યું, બધું કર્યું. એમની વ્યથા તમે જુઓ. કોઈ કોઈની જોડે બેસવા તૈયાર નહીં, વાત કરવા ટાઈમ જ નહીં. એ બધું જે છે દુનિયા ચાલવાની છે, ચાલ્યા કરવાની છે. કોની પાછળ રહેવું, કેવી રીતે રહેવું અને જે જિંદગી જીવીએ છે એની અંદર આનંદ કેવી રીતે માણવો એ જો શીખવું હોય તો અહીંયા આવવું જ પડે તમારે બધા. બાકી તો ચાલ્યા જ કરવાનું છે, આમાં કઈ અટકે એવું જ નથી. દુનિયા ચાલી છે કે કોદળ અટકી છે. ત્યાર બધા તમે જુઓ કેટલી વખત માર ખાધો, પાછા બધા ફરી પાછા વળગી ભૂલી જાય તરફ. અને એટલે ચાલે. ભૂલવાની વસ્તુ તો બહુ સારી છે, એમાં કોઈ મારી માટે પેલી નથી. ભૂલી જવું એ તો એનાથી ઉત્તમ કોઈ વસ્તુ છે. તમારે અવાજથી હાથ સુધી કોની જોડે શું કકડાટ હોય, એવી રીતે તુરંત હાથ પડે તો ભૂલી ગયા તો ઉનાળા મારી આવી જાય. એટલે ખાલી ખાલી પાવા ફેરો કરવાના. કારણો શોધી શું કરવાનું? જે થઈ ગયું પછી કારણ શોધવાના એટલું કે બીજી વખત ના થાય એટલું મગજમાં રાખી ચાલ્યા કરો. બાકી કારણ શું થઈ ગયા પછી ના શું કારણ બીજી વખત ના થાય એનું ધ્યાન રાખે. પણ મારો શિડ્યુલ આજે થોડોક અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અહીંયા છે, વિધાનસભા ચાલુ છે એટલે એમની સાથેના પ્રોગ્રામ પતાવીને સીધો અહીંયા આવ્યો ને જો અમારે ત્યાં કરીએ અત્યારે સીએમ આવવાના છે એટલે હવે ત્યાં જઈશું. ફરીથી એક વખત કદાચ બંગલે એક વખત કાર્યક્રમ આપણે રાખ્યો હતો, એવો જો મારા બંગલે એક વખત કાર્યક્રમ રાખશો તો મને આનંદ થશે. તમારે બધા નક્કી કરવાનું જેટલા ના આવવું હોય એટલા. એટલે અહીંયા બેઠેલા બધા ના આવવું હોય, એના સિવાય પણ જે ઘેર હોય એને આવવું હોય તો મારી તૈયારી. સમય પણ એ વખતે અમે નહીં બોલીએ, તમે જે બોલશો અમે સાંભળીશું.
પણ ખૂબ સારી રીતે જે માન્ય વડાપ્રધાન શ્રી જે રીતે આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ અને જાળવીને આખું પુનરુત્થાન કર્યું હોય ને આપણી સંસ્કૃતિનું, એ રીતે આગળ વધી આપણી વિરાસત, આપણી સંસ્કૃતિને ટકાઈને નહીં ચાલી આગળ તો કોઈ દાડો ટકવાનું નથી. આજે સોમનાથ સ્વાભિમાન પર્વ એ જ શીખવાડે છે. માન્ય વડાપ્રધાન શ્રી 1000 વર્ષનો ઇતિહાસ, આપણી શ્રદ્ધા, આસ્થા નું કેન્દ્ર ગમે તે કરવા થઈ પણ